નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો શરૂ કરીએ આજની એક કહાની. મનસ્વી સજ્જડ બનીને સમાચાર વાંચી રહી હતી. ડાયમંડ કિંગ રતન ત્રિવેદીના એકના એક પુત્ર સિદ્ધાર્થ ત્રિવેદીએ પોતાની પ્રેમિકા મિતાલી રાવલ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા. એ સાથે જ સિદ્ધાર્થ ત્રિવેદીએ જાહેરાત કરેલી કે પોતે પોતાની પત્ની મિતાલીના નામે ગુજરાતના 4 મોટા શહેરોમાં શાળા ખોલશે. સમાચારની નીચે સિદ્ધાર્થ મિતાલીનો ખૂબ જ મોટો ફોટો છપાયેલો હતો. મિતાલી સંપૂર્ણપણે નિખરી ઉઠેલી. જ્યારે રૂપ પર પૈસાનો પાસ ચડે ત્યારે તે વધારે પડતું જ ખીલી ઉઠતું હોય છે. મિતાલી માટે તે વાત તદ્દન સાચી લાગતી હતી. તે હતી તેના કરતાં કંઈક વધારે પડતી જ સુંદરતા લાગતી હતી અને સિદ્ધાર્થ એ તો હતો જ એવો કે જોતા વહેત કોઈને પણ ગમી જાય. મનસ્વી આમ તો ઓફિસ આવીને સીધી કામે લાગી જતી. લંચ ટાઈમ કે હાઈ ટી વખતે જ છાપું વાંચતી. પણ આજે આવતાની સાથે જ તેણે છાપું પકડ્યું અને એકના એક સમાચાર અડધો કલાક સુધી વાંચતી રહી. જાણે સમય અને સ્થળનું ભાન ભૂલી ગઈ હોય તેમ સિદ્ધાર્થના ફોટા પર આંગળી ફેરવતા ફેરવતા તેની આંખ ભીની થઈ ગઈ. ધીરે ધીરે ભારે થઈ ગયેલું તેનું માથું હવે ફાટવા લાગ્યું હતું. ઓફિસેથી રજા લઈને તે સીધી તેની લેડીઝ હોસ્ટેલ પહોંચી ગઈ. છેલ્લા 4 વર્ષથી અમદાવાદમાં. આજ તો તેનું સરનામું હતું. ખબર નહીં શું સૂઝ્યું, પણ જૂની સંગ્રહી રાખેલી પોતાની બધી જ બેગ ખોલી અને પોતે તેમાં ખોવાવા લાગી. નક્કી કરેલું કે એ દુનિયામાં ફરી ક્યારેય ડોકિયું નહીં કરે, પણ તોય જાણી જોઈને આજે એ બધી જ બુક્સ કાઢીને બેસી ગઈ અને સ્લેમ બુકના એક પછી એક પાના ઉથલાવા લાગી. ક્યાંક કંઈ કેટલીઓ ડિઝાઇન્સ, ક્યાંક તેના નામનો પ્રથમ અક્ષર અને બાજુમાં દોરેલા ઘણા બધા હાર્ટ્સ. આવા કંઈ કેટલાય ભરાઈ ગયેલા નોટબુક્સના પાના જેમાં મનસ્વીની જિંદગીના ઘણા બધા વર્ષો કેદ હતા. આટલા વર્ષોમાં જાણી જોઈને પોતે કશું જ નહોતું ખોલ્યું, પણ આજે ઘણું બધું ખોલવાની અને ઢંઢોળવાની ઈચ્છા થતી હતી. માણસનો સ્વભાવ જ હોય છે કે જિંદગી ભલે આગળ નીકળી જાય, પણ પોતે ક્યાંક અને ક્યાંક તો ભૂતકાળને વાગોળીને પોતાની સાથે ખેંચવાનો પ્રયત્ન કરે જ. નોટબુકના પાના ફેરવતા જાણી જોઈને મનસ્વીએ એ નામ ઉપર નજર ટેકવી. આખી સ્લેમ બુકમાં સૌથી મોટા અક્ષરે લખાયેલું એક જ નામ, મિતાલી રાવલ, અને એના નામની નીચે લખાયેલું પોતાનું નામ. મિતાલીના અક્ષરો સાથે ભરાયેલા એ બુકના પાના જાણે મનસ્વીને આબેહૂબ પાછા એ જમાનામાં ખેંચી જતા હતા. બધા જ દ્રશ્યો તેની આંખ સામે જાણે અત્યારે જ ભજવાતા હોય એમ આવવા લાગ્યા. મિતાલીના નામ પર પોતાનો હાથ મૂકીને આંખ બંધ કરીને પોતે જાણી જોઈને બધું જ ફરીથી યાદ કરવા માંગતી હોય તેમ પોતાના સ્કૂલના દિવસોમાં ખોવાવા લાગી. આમ તો કંઈ જ યાદ કરવાની જરૂર નહોતી. ખરેખર પોતે કશું ક્યાં ભૂલી હતી. કદાચ ભૂલવા જ નહોતી માંગતી. મનના એક ખૂણામાં જાણી જોઈને બધું જ દબાવી બંધ કરીને બેઠી હતી. આ નામને તે ક્યારેય યાદ કરવા નહોતી ઈચ્છતી, પણ હકીકત પોતે પણ સારી રીતે જાણતી હતી કે ઈચ્છાવા છતાં તે નામ સાથે જીવાયેલું આ આખે આખું દાયકું તે ક્યારેય ભૂંસી નહીં શકે. કેટલું અજીબ છે ને, સ્માર્ટફોનના જમાનામાં જીવતો માણસ હજી એટલો સ્માર્ટ નથી થઈ શક્યો કે પોતાની લાગણીઓ અને યાદો પર કાબૂ મેળવી શકે. જે વાતોને યાદ કરવાથી કે વાગોળવાથી કંઈ મળવાનું નથી, તેનું પણ તેને અનહદ વળગણ હોય છે. માણસ હજી સુધી એવું કોઈ ડિલીટ બટન બનાવી નથી શક્યો કે જે દિલમાંથી યાદ ન રાખવા જેવી વાતો કે યાદોને ડિલીટ કરી શકે. માણસના જીવનમાં કેટલાક નામ એવા હોય છે કે જે હળવા હળવા ઝોંકાની જેમ આવે છે, પરંતુ બધું જ હચમચાવી જતા હોય છે. મનસ્વીની હાલત પણ કંઈક આવી જ હતી. મિતાલી ધીમે ધીમે તેના મગજ પર એ રીતે હાવી થઈ રહી હતી જાણે બધું
હજી ગઈકાલે જ બન્યું હોય. અજાણતા જ તેનો હાથ કાંપવા લાગ્યો અને શ્વાસ એકદમ વધી રહ્યો હતો. માંડ માંડ પોતાને સંભાળી પાણીનો એક ઘૂંટ પીને તે ફરી પાછી એ જ દાયકામાં સરી પડી, જ્યાં પોતાની અને મિતાલીની દોસ્તીની કસમો ખાવાતી હતી. પિતા ગવર્મેન્ટ ઓફિસર હોવાથી વારે ઘડીએ આવતી બદલીઓનો હિસ્સો મનસ્વીએ પણ બનવું પડતું હતું. હજી તો માંડ મિત્રો સાથે લાગણીના સેતુ ચણાયા હોય અને ફરી નવેસરથી કક્કો ઘૂંટવાનું મનસ્વીને બહુ જ કપરું લાગતું. આ વખતે તેના પિતાની બદલી વડોદરા થયેલી. મોરબીની શાળામાં મનસ્વીએ 5 વર્ષ વિતાવ્યા હતા. ઉંમર નાની હતી, પણ મિત્રો સાથેની દોસ્તી છૂટે તેમ નહોતી. વડોદરામાં પણ મનસ્વીને જાણે દરેક મિનિટે મોરબીની શાળામાં કરેલી ધીંગા મસ્તી, અલ્લડપણું, મજાક મસ્તી તથા દરેક સાંજે રમેલી બાળ રમતો યાદ આવતી. વડોદરા આવે માંડ અઠવાડિયું થયું હતું, પણ મનસ્વીને જાણે કે એક દિવસ 1 વર્ષ જેવો લાંબો લાગતો હતો. વડોદરાની સંસ્કાર હાઈસ્કૂલમાં એડમિશન લીધું ત્યારે શાળાના પ્રથમ દિવસે જાણે કે યુદ્ધ લડવા જવાનું હોય તેટલી હિંમત ભેગી કરીને પહેલું પગથિયું ચડ્યું હતું. કેવો દિવસ હતો એ! કેટલીય મૂંઝવણ, કેટલાય પ્રશ્નો સાથે કેટલાય વિચારોના ધુમ્મસ મગજ પર હાવી થઈ ગયેલા. ક્લાસમાં જતાં જ બેન્ચ પર માથું ટેકવીને તે બેસી ગઈ હતી. જાણે કે ના છૂટકે પરાણે સ્કૂલે આવી હોય એમ. કોઈ જ ઉત્સાહ નહોતો મગજમાં. એ મોરબીની શાળાના મિત્રો અને શિક્ષકો એવા તો ઘર કરી ગયા હતા કે અજાણતા જ એમની તુલના અહીં પોતાની શાળાના વાતાવરણ સાથે કરી રહી હતી. મનસ્વી સ્વભાવે શાંત અને અંતર્મુખી હતી અને એટલે જ આ નવા વાતાવરણમાં ગોઠવાતા એને ઘણો સમય લાગ્યો હતો. તે એકલી બેઠી હતી. ક્લાસના કોલાહલથી દૂર તેનું મન ભટકતું હતું. એવામાં તેની સામે ચાલીને કોઈએ વાત કરવાની પહેલ કરી હતી અને તે હતી મિતાલી રાવલ. મિતાલી પોતે આ સ્કૂલની ટોપર હતી અને તે વાતનું તેને પૂરેપૂરું ગૌરવ હતું. તે પોતાને સંસ્કાર હાઈસ્કૂલની આન બાન શાન ગણતી અને પોતાની ઓળખ પણ તે રીતે જ આપતી. આખી સ્કૂલમાં ભાગ્યે જ કોઈ એવું મળે જે મિતાલીને ના જાણતું હોય. મિતાલીએ સામે ચાલીને મનસ્વીને આવકારી હતી અને તેને આ વાતાવરણમાં કમ્ફર્ટ ફીલ કરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. તે કાયમ મનસ્વીને કહેતી કે સંસ્કાર હાઈસ્કૂલમાં હજી સુધી કોઈ એવું નથી આવ્યું કે જે તેનું સ્થાન લઈ શકે અને જો કોઈ આવશે તો પોતે તેને ટકવા પણ નહીં દે. મનસ્વીને આ બધી વાતો સાંભળી ક્યારેક હસવું આવી જતું, પરંતુ સાથે સાથે થોડું અજુગતું લાગતું. પોતે પણ પોતાની જૂની સ્કૂલ ટોપર હતી, પણ એ વાત ક્યારેય તેના વર્તનમાં દેખાતી નહોતી. પણ અહીં મિતાલીની તો વાત જ કંઈક અલગ હતી. સમય જતાં મિતાલી સાથે રહીને પોતે પણ એ વાત સ્વીકારેલી કે તે ખરેખર જ હોશિયાર હતી. જેટલી હોશિયાર તેટલી જ વાક્ચાતુર્ય ભરપૂર અને સાથે એટલી જ બહિર્મુખી પણ. સ્કૂલમાં લેવાતી નાની મોટી ટેસ્ટ મનસ્વી અને મિતાલી એક સરખા પરિણામ લાવતા અને એ જોઈને મિતાલી કાયમ કહેતી, મારું સ્થાન અહીંયા અવ્વલ હતું અને અવ્વલ જ રહેશે. આ બધાથી મનસ્વીને કોઈ ફરક પડતો નહોતો. તે તો બસ પોતાની રીતે મહેનત કરતી અને પોતાના ધ્યેય સાથે આગળ વધતી. ધીમે ધીમે ફાઇનલ સ્ટેજ સુધીમાં મનસ્વી જગ્યાએ પહોંચી ચૂકી હતી, જે જગ્યા વર્ષોથી મિતાલીના નામે લખાયેલી હતી. નંબરો અને સ્થાન બદલાઈ ચૂક્યા હતા. સંસ્કાર હાઈસ્કૂલની ટોપર તરીકે મિતાલી રાવલના બદલે હવે મનસ્વી શાહનું નામ આવી ગયું હતું. આ વાતને મિતાલી ખૂબ જ સહજતાથી સ્વીકારી હતી, પણ તેને જાણનારાને ખૂબ જ અચરજ લાગતું, કેમ કે આટલી સહજ મિતાલીનો મૂળ સ્વભાવ નહોતો. સ્કૂલ સ્ટેટ, જિલ્લા કક્ષાએ ક્વિઝ ટેસ્ટ લેવલ
ચેસ કોમ્પિટિશનમાં પણ મનસ્વીનો જ દબદબો હતો. મનસ્વીના આવ્યા પછી લગભગ દરેક જગ્યાએ પ્રથમ સ્થાને મનસ્વી શાહનું નામ નિશ્ચિત થઈ ગયું હતું. મિતાલી ધીમે ધીમે હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી. સંસ્કાર હાઈસ્કૂલમાં પ્રવેશતા જ હવે મિતાલીના સ્થાને મનસ્વીનો મોટો ફોટો લગાડેલો રહેતો હતો. લગભગ દરેક સ્ટેટના પરિણામ સરખા રહેતા. પ્રથમ ક્રમાંકે મનસ્વી અને પછી મિતાલી રાવલ. બધું જ બદલાઈ ગયું હતું, પરંતુ મનસ્વી અને મિતાલીની દોસ્તી વધારે ગાઢ બની રહી હતી. બે લગભગ સાવ વિરોધી સ્વભાવના વ્યક્તિઓ વચ્ચેની મિત્રતા જોઈ તેમને જાણનારાઓને ખૂબ નવાઈ લાગતી. ખાસ કરીને મિતાલી પોતાના સ્વભાવથી તદ્દન વિરુદ્ધ વર્તન કરતી હતી. એ જોઈ સૌ અચંબિત થઈ જતા કે આમના પરિણામોની અસર આમની મિત્રતા પર તો નહીં પડે ને? બંને સાથે ટ્યુશન જતા, સાથે જ વાંચતા અને સ્કૂલ પછીનો સમય પણ સાથે જ વિતાવતા. સંસ્કાર હાઈસ્કૂલમાં તેમના 4 વર્ષ આ રીતે જ પસાર થઈ ગયા. 10મું બોર્ડમાં પણ બંનેએ ખૂબ મહેનત કરી. પરિણામના દિવસે મનસ્વી ખૂબ જ ખુશ હતી. તે પોતે જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવી હતી અને મિતાલી ત્રીજા ક્રમાંકે. એ દિવસે પહેલીવાર ધ્રુસકે ને ધ્રુસકે રડતા મિતાલી એટલું બોલી હતી કે આ વખતે પણ તું જ ફાવી ગઈ. આવું ક્યાં સુધી ચાલ્યા કરશે? પણ મનસ્વી કંઈ સમજે એ પહેલાં જ વાત બદલી નાખતા તેણે કહેલું કે કંઈ વાંધો નહીં, હવે તો આદત પડી ગઈ છે. તરત જ મનસ્વીને શુભેચ્છાઓ પાઠવી તે પોતાના ઘરે ચાલી નીકળી. ફરી પાછું બધું ગોઠવાતું ગયું અને બંને જણાએ એક સાથે સાયન્સમાં એડમિશન લઈ એક સાથે ટ્યુશન ચાલુ કર્યા. બંને એકબીજાના પડછાયાની જેમ સાથે જ રહેતા હતા. મનસ્વી માત્ર 17 વર્ષની હતી અને પહેલીવાર તેને કોઈકને જોતાં જ આકર્ષણ થઈ ગયું હતું. સિદ્ધાર્થ ત્રિવેદી નામ હતું એનું. મનસ્વીને ખ્યાલ જ નહોતો કે ક્યારે તે ખરેખર સિદ્ધાર્થના પ્રેમમાં પડી ગઈ. ચોરી છુપી કેટલીય વાર તેને ત્રાંસી આંખે જોઈ લેતી. તેના કાન ટ્યુશન ટીચરના લેક્ચર કરતાં વધારે સિદ્ધાર્થનો અવાજ સાંભળવા તલપાપડ થતા. સિદ્ધાર્થની માત્ર એક ઝલક જોવા મળી તેના ટાઈમ કરતાં વહેલી આવીને ક્લાસમાં ગોઠવાઈ જતી. અવારનવાર તેની સામે જોવાના કે વાત કરવાના બહાના શોધતી. આ બધું કંઈ મિતાલીથી અજાણ નહોતું. પોતાના દિલની બધી જ વાતો મનસ્વી તેને જણાવતી. મનસ્વી ક્યારેય પોતાની સાઈડથી કોઈ સંબંધની શરૂઆત નહીં કરે તે વાત મિતાલી સારી રીતે જાણતી હતી. આથી મિતાલીએ પોતે જ સિદ્ધાર્થ જોડે નાની મોટી વાત કરવાની શરૂઆત કરી અને ધીમે ધીમે સારો એવો કોન્ટેક્ટ બનાવી લીધો. ટ્યુશન ક્લાસની બહાર પણ એ 3 જણાની જમાવટ કલાકો સુધી રહેતી. દરેક પરીક્ષાની તૈયારીથી માંડીને પેપર સોલ્વ કરવા સુધીના બધા જ કામ તેઓ સાથે કરતા. રીડિંગ રૂમમાં બેસેલા સિદ્ધાર્થને તીરછી નજરે મનસ્વી મિનિટો સુધી જોયા કરતી. વાંચતા વાંચતા કપાળે હાથ ફેરવવાની આદત, વારે વારે પોતાના હાથના નખ મોઢેથી ખોતરવાની આદત, દર કલાકે થોડા ઊંડા શ્વાસ લઈને પાછો થોથામાં ખોવાઈ જતો. સિદ્ધાર્થ અને તેની આ બધી આદતો મનસ્વીને તેના પર વધારે વહાલ ઉપજાવતી. જ્યારે પણ તે પેપર સોલ્વ કરવા સિદ્ધાર્થની નજીક જતી ત્યારે તેના ધબકારા વધી જતા અને શ્વાસોશ્વાસમાં બમણા થઈ જતા. મનસ્વી મનોમન નક્કી કરીને બેઠી હતી કે જો તેના છેલ્લા શ્વાસ પર કોઈનું નામ હશે તો તે સિદ્ધાર્થ ત્રિવેદી જ હશે. મિતાલીની મહેરબાનીથી મનસ્વી જોડે સિદ્ધાર્થના ઘરનો નંબર હતો. પોતે જાણી જોઈને કોઈકને કોઈક બહાને આંતરે દિવસે તેને ફોન કરી અને સિદ્ધાર્થના મોઢેથી બોલાતું કે હેલો મનસ્વી, બોલ શું કામ હતું? અને સિદ્ધાર્થના મોઢે બોલાયેલું પોતાનું નામ કલાકો સુધી તેના મનમાં ગુંજ્યા કરતું. સિદ્ધાર્થના પિતા વડોદરાના નામી બિઝનેસમેન હતા. સ્કોલર હોવાના લીધે મનસ્વીને સિદ્ધાર્થના ઘરે સારું માન પાન મળતું હતું. જ્યારે મિતાલી સિદ્ધાર્થ કરતાં વધારે સમય
તેની મમ્મી સાથે વિતાવતી હતી. મનસ્વીને ઘણીવાર આ અજુગતું લાગતું, પણ તે જાણી જોઈને આ તરફ કોઈ લક્ષ્ય નહોતી આપતી. મનસ્વી સ્વભાવે ગંભીર અને અંતર્મુખી હતી. જ્યારે મિતાલી અતિશય ચુલબુલી. પૂરા 2 વર્ષ વીતી ગયા હતા. 12th બોર્ડની પરીક્ષા પણ પતી ગયેલી હતી, છતાં હજુ સિદ્ધાર્થ માટેની પોતાની લાગણી મનસ્વી તેને જણાવી શકી નહોતી. જ્યારે બીજી બાજુ સિદ્ધાર્થને મિતાલીની બિન્દાસ મશ્કરી અને મજાક વધતા જતા હતા. મિતાલીની સાથે સિદ્ધાર્થના મમ્મી પણ જાણે ઘરની સભ્ય હોય તેવો જ વ્યવહાર કરતા. આ બધું મનસ્વીને ક્યાંક ને ક્યાંક ખટકવા લાગ્યું હતું. પણ મિતાલી કહેતી કે રિઝલ્ટ આવી ગયા પછી એ પોતે જ સિદ્ધાર્થ અને તેની લાગણીથી વાકેફ કરશે. મનસ્વી રિઝલ્ટ કરતાં પોતાના સિદ્ધાર્થ સાથેના ભવિષ્યના સપનાઓ વધારે જોતી. તેને વિશ્વાસ હતો કે મિતાલીનો સાથ લઈને પોતે સિદ્ધાર્થ સાથેના સંબંધને વધારે ગાઢ કરી નવું નામ આપી શકશે. આખરે એ દિવસ પણ આવી ગયો. આ વખતે પણ મનસ્વીએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું. વડોદરા શહેરના લગભગ દરેક સામયિક અને ન્યૂઝપેપરમાં મનસ્વીનું નામ મોટા અક્ષરોમાં ઝળહળી રહ્યું હતું. તે દિવસની સાંજે ટ્યુશન ક્લાસની બહાર સિદ્ધાર્થ ઉચ્ચ અભ્યાસ માટે બેંગ્લોર જવાની વાત કરેલી. જાણે કે મનસ્વી ત્યાં જ રડી પડે તેવી હાલત એની થઈ ગઈ હતી. એ દિવસે તો સિદ્ધાર્થના દૂર જવાના વિચાર માત્રથી તે ભાંગી પડી હતી. પણ પછી પોતે નક્કી કરીને બેઠી હતી કે હવે જાતે જ તે સિદ્ધાર્થને પોતાના પ્રેમથી વાકેફ કરશે. તે જાણતી હતી કે પોતે ફેસ ટુ ફેસ કશું જ નહીં કહી શકે. તેથી તો તેણે પોતાની બધી જ લાગણી વિશે, પ્રથમ દ્રષ્ટિના આવેગ વિશે સિદ્ધાર્થ દરેક નાની નાની વાતો કે જે પોતાને ગમે છે તેના વિશે લેટર લખીને સિદ્ધાર્થને આપશે. તે જ દિવસે, તે જ રાત્રે પૂરા 2 વર્ષના એ બધા જ દિવસો, એ બધી જ ક્ષણો, એ બધી જ નાની મોટી મુલાકાતો વિશે માંડીને લખવાની શરૂઆત કરી. જાણે કે પેન અટકવાનું નામ જ નહોતી લેતી. પ્રથમ નજરના પ્રેમની કોઈ વસ્તુનો બાદ નથી નડતો. પહેલા જ દિવસની પહેલી દ્રષ્ટિએ ચૂકેલા લાગણીના ધબકારથી લઈને પત્ર લખવાની ક્ષણ સુધીની બધી જ પોતાની ભાવનાઓને તેણે વિગતવાર લખી અને લખ્યા પછી પણ વારંવાર તેને વાંચી. જેટલી વાર વાંચતી તેટલી વાર ગળું સુકાઈ જતું હોય તેમ લાગતું. દરેક વાક્ય વાંચતી વખતે તેને સિદ્ધાર્થનો ચહેરો જાણે કે આબેહૂબ સામે જ દેખાતો. વાંચતાં વાંચતાં ક્યારેક તો સિદ્ધાર્થ શું જવાબ આપશે, કેવું હશે વર્તન કરશે, એના વિચારોમાં એટલી ઊંડી ઉતરી જતી કે પોતે ક્યાં બેઠી છે અને શું કરી રહી છે એનું પણ તેને ભાન નહોતું રહેતું. વારે ઘડીએ ઊભી થઈને અરીસામાં પોતાની જાતને નિહાળ્યા કરતી. શું પહેરીશ તો સિદ્ધાર્થને ગમીશ, કેવા વાળ રાખીશ તો એને વધારે સારી લાગીશ. આવા કંઈ કેટલાય હજારો સવાલો તેના મગજમાં ઘુમરાયા કરતા. લેટર લખતા તો લખી નાખેલો, પણ કોણ જાણે કે કદાચ સિદ્ધાર્થ ના પાડશે તો પોતે શું કરશે એ વિચાર માત્રથી તેના પગ અટકી જતા. મનસ્વીને મિતાલી એ કહેલા શબ્દો પર આંધળો ભરોસો હતો અને એટલે જ પોતાનો એ લેટર સૌ પહેલાં તે મિતાલીને વાંચવામાં માંગતી હતી. પણ કોણ જાણે કેમ કંઈ ખટકતું હોય તેવું લાગ્યા કરતું. તે જ્યારે સિદ્ધાર્થ અને મિતાલીને એકસાથે જોતી ત્યારે કંઈક વિચિત્ર લાગણીનો અહેસાસ થતો. નાની નાની વાતમાં મિતાલીનો હાથ પકડી લેતો. સિદ્ધાર્થ પોતાના ઘરે કે ક્લાસમાં સમય કરતાં સહેજ મોડી પડેલી મિતાલીને જોઈને એકદમ વિહણ બનેલો સિદ્ધાર્થ પોતાને બહુ અલગ લાગતો. પણ ફરીને મિતાલી પર ભરોસો કરવા માટે મનાવ્યા કરતી. પોતે જ પોતાને સમજાવતી કે નકામી શંકા કરે છે. જો એવું કંઈ હોત તો મિતાલીએ પોતાને તો ચોક્કસ જણાવ્યું જ હોત. અને બીજી જ મિનિટે મિતાલી પર વિશ્વાસ મૂકી તે તેની પાસે લેટર લઈને દોડી ગઈ. સિદ્ધાર્થ વડોદરામાં બહુ મોટા બિઝનેસમેનનો એકનું
એક સંતાન હતો. તેના પિતાનો ડાયમંડ બિઝનેસ હવે જે તે શહેર પૂરતો સીમિત ન રહેતા અલગ અલગ રાજ્યોમાં વિસ્તર્યો હતો. શહેરના અને બીજા રાજ્યોના અગ્રણી બિઝનેસમેનોની પાર્ટીઓમાં તેના પિતાને હંમેશા આમંત્રણ રહેતું, જે સમયાંતરે છાપાઓની સુર્ખીઓ બનીને છપાતું. શહેરના બહુ મોટા બિઝનેસમેનના એકના એક વારસ તરીકે સિદ્ધાર્થનું નામ પણ એટલું જ જાણીતું હતું. ચાહો જલાલીમાં જીવતો સિદ્ધાર્થ હકીકતે આ બધાથી અલગ એકદમ શાંત અને સૌમ્ય હતો. આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ તેના મિત્રો હતા, જેમાં મિતાલી અને મનસ્વીનો પણ તેના ખાસ મિત્રોમાં સમાવેશ થતો હતો. તેની ઈચ્છા હતી બેંગ્લોર જઈને કોમ્પ્યુટર સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ કરવાની. એ ધારતો તો અહીંની કોઈ પણ કોલેજમાં આસાનીથી બની શકે તેટલી તેના પિતાની લાગવગ હતી. પણ સિદ્ધાર્થની ઈચ્છા ખાતર તેમણે બેંગ્લોર જવાની સંમતિ આપેલી. બેંગ્લોર જવાને 2 દિવસ પહેલાં તેના ઘરે અતિ વિશાળ હોલમાં બહુ મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિદ્ધાર્થ અને મિત્રો કરતાં તેના પિતાના બિઝનેસ સંબંધી લોકો વધારે હતા. આ બધાની વચ્ચે મનસ્વીને ઘણું અટલું લાગતું કે જે લાઇટ બ્લુ વેલ્વેટ ગાઉનમાં સાચે જ પરી જેવા સાજ સજીને આવી હતી. તે થોડો સમય સિદ્ધાર્થ સાથે અને થોડો સિદ્ધાર્થની મમ્મી સાથે વિતાવતી. વચ્ચે વચ્ચે થોડી વારે તે મિતાલી સામે જોઈ લેતી. મિતાલી તો પાર્ટીમાં એવી રીતે ફરતી હતી જાણે આ ઘર સાથે તેનો વર્ષો જૂનો સંબંધો હોય. સિદ્ધાર્થની નજર પણ મિતાલી પર અટકી ગઈ હોય તેવું એણે ઘણીવાર લાગ્યું. કંઈક અધૂરું પૂરતું શંકાસ્પદ લાગતા મનસ્વી ત્યાંથી ચાલી નીકળી. કોણ જાણે કેમ તે રાતની પાર્ટીની રોનક જોતા પોતે સિદ્ધાર્થ સામે કંઈ જ ન બોલી શકી. પણ મનોમન તેને મિતાલી માટે ઘણા સવાલો ઊભા થઈ ગયા. આખી રાત તેણે અવઢવામાં કાઢી. તે મિતાલીને મળીને ઘણી મૂંઝવણ દૂર કરવા માંગતી હતી. કેટલાય સવાલો એવા હતા જેનું નિરાકરણ માત્ર મિતાલી જ લાવી શકે તેમ હતી, અને એટલે જ પોતે મનમાં ચાલતા દ્વંદ્વ સામે હાર માનીને મિતાલી પાસે દોડી ગઈ. મનસ્વીને જોતા વહેત મિતાલીએ વગર પૂછીએ કહ્યું, તારા દરેક સવાલોના જવાબ આજે તને મળી જશે. આજની સાંજ તારી જિંદગીને કાયમ માટે બદલી નાખશે. અને તારે લેટર હું આજે જ સિદ્ધાર્થ સુધી પહોંચાડી દઈશ. બસ આજ સાંજ પછી તું કંઈક અલગ હોઈશ. મને કોઈ જ સવાલો ના કર મનસ્વી. આજે સાંજે 8 વાગે આપણે ત્રણેય હોટેલ બ્લુ લગૂનમાં મળીશું અને ત્યાંથી જ તને તારી સાચી જગ્યા મળી જશે. આ બધું મિતાલી એકદમ બિંદાસ પોતાની મસ્તીમાં અને કંઈક વધારે પડતા આવેશમાં બોલી ગઈ. બસ આટલું કહ્યા પછી તે મનસ્વીને વળગી પડી. મિતાલીની આ ચેષ્ટાએ તેના શબ્દો પર ભરોસો લાવી દીધો. અનાયાસે જ મનસ્વીના મનમાં ઉદ્રવેલી મૂંઝવણ અને હજારો સવાલો જાણે અદૃશ્ય થઈ ગયા, અને સાચે જ સિદ્ધાર્થ તેની હકીકત બની ગયો હોય એવી તે ખુશ થઈ ગઈ. પોતે ખરેખર આટલી ખુશ પહેલાં ક્યારેય નહોતી થઈ. સિદ્ધાર્થ તેના માટે તેની જિંદગી કરતાં પણ વધારે મહત્વનો બની ગયો હતો. તેના દરેક વિચારો અને દરેક સપનાઓ સિદ્ધાર્થથી આસપાસ વીંટળાયેલા હતા, અને તે સિદ્ધાર્થની સાથેની એ સાંજની કલ્પનાઓમાં ખોવાઈ ગઈ. સિદ્ધાર્થ સાથે સમય ભૂલાવી કલાકો સુધી વાતો કરવી, તેની માંજરી આંખોમાં પોતાનું પ્રતિબિંબ કલાકો સુધી જોયા કરવું, તેની સાથે ડેટ પર જવાથી માંડીને હનીમૂન સુધીના સ્થળોની કલ્પના એ જાણે ખોવાઈ ગઈ. કલ્પનામાં તો એ એવી ઊંડી ઉતરી ગયેલી કે સિદ્ધાર્થની હાજરી વગર પણ તેના સ્પર્શના માત્ર વિચારથી રોમાંચિત થઈ જતી, અને તેના ધબકારા વધી જતા. માંડ હકીકતમાં આવીને પૂરા 2 કલાકે સાદો પણ એક નજરે ગમી જાય તેવો ડ્રેસ પહેરીને મનસ્વી નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગઈ. હોટેલ બ્લુ લગૂનનું બેકયાર્ડ, જે સામાન્ય રીતે કપલ્સના
સ્પેશિયલ ડેને વધારે સ્પેશિયલ બનાવવા માટે વપરાતું હતું. ત્યાં મિતાલીએ કંઈક વધારે પડતી જ અરેન્જમેન્ટ કરાવેલી. હોટેલમાં પ્રવેશતા જ એ જેમ કહ્યું હતું તે પ્રમાણે પોતે સીધી રિસેપ્શનિસ્ટ પાસે પહોંચી મિતાલી રાવલના નામે પ્રી બુક થયેલા ટેબલ વિશે પૂછપરછ કરી અને રિસેપ્શનિસ્ટની સૂચના મુજબ બેકયાર્ડ તરફ ચાલવા લાગી. ત્યાંથી આવતી મંદ મંદ હવા અને અલગ પ્રકારની ખુશ્બુથી તે વધારે પડતી રોમાંચિત થઈ ગઈ. આવી જ એક નહીં પણ અનેક સાંજ પોતે સિદ્ધાર્થ જોડે વિતાવવા માંગતી હતી. આ બધું જ હકીકત રૂપે તેની સામે થોડી જ ક્ષણોમાં આવવાનું હતું. એક અલગ પ્રકારના સ્મિત સાથે તે આગળ વધતી રહી પણ અચાનક તેના પગ થંભી ગયા. જાણે પોતે જોયેલા દ્રશ્ય પર વિશ્વાસ ન થતો હોય અને ખાતરી કરવા માંગતી હોય તેમ સજ્જડ બનીને એક દિશામાં સ્થિર થઈને તાકી રહી. બેકયાર્ડના સાવ છેલ્લા ખૂણામાં ખૂબ જ નાના સ્ટેજ પર આખા ટેબલને લાલ ગુલાબ અને કેન્ડલ્સથી સજાવેલો હતો. ટેબલ નીચેના સ્ટેજ પર ગુલાબની પાંખડીઓ પાથરેલી હતી. જાણે થોડી વાર પહેલાં છાંટાયેલા અત્તરની આખું બેકયાર્ડ મહેકતું હતું. ગોલ્ડન કલરના બેકલેસ ગાઉનમાં મિતાલી કંઈક વધારે જ માદક અને 3 પીસ સૂટમાં સજ્જ સિદ્ધાર્થ વધારે પડતો જ સોહામણો લાગતો હતો. સિદ્ધાર્થનો એક હાથ મિતાલીની કમર પર વીંટળાયેલો હતો અને બીજો હાથ તેની પીઠથી કમર સુધી પ્રસરતો હતો. મિતાલી પોતાનું માથું સિદ્ધાર્થની છાતી પર મૂકીને ઊભેલી. બંને વચ્ચે જાણે કે કોઈ જ નહોતું રહ્યું. ખૂબ ધીમા સંગીતમાં તાલે બેઉના પગ લયબદ્ધ રીતે ચાલતા હતા. થોડી ક્ષણોમાં મિતાલી અને સિદ્ધાર્થના હોઠ અને શ્વાસોશ્વાસ વચ્ચે નહિવત અંતર રહેલું. આનાથી આગળ મનસ્વી કંઈ પણ કલ્પી શકે કે જોઈ શકે તેમ નહોતી. જાણે વીજળી પડી હોય તેમ સ્તબ્ધ થઈ ગયેલી. તેના હાથ અને પગ એકદમ જ પાણી થવા લાગ્યા. જાણે કે તે ત્યાં જ મૂર્છિત થઈ જશે તેવી સ્થિતિમાં તે આવી ગઈ. આવી અસહ્ય હાલતમાં શું કરવું તેની સૂઝબૂઝ તે ખોઈ બેઠી હતી. મિતાલીએ તેને ખરેખર શેના માટે ત્યાં બોલાવેલી તે જ તેને સમજ નહોતું આવતું. તેના માટે સિદ્ધાર્થની બાહોમાં કોઈ બીજાને જોવું અસહ્ય હતું, પણ અહીં તો કોઈ બીજું નહીં, મિતાલી જ હતી જે ખરેખર તેના માટે વજ્રાઘાત સમાન હતું. બીજું કંઈ સમજમાં ન આવતા તે ત્યાંથી પાછી નીકળી ગઈ. સિદ્ધાર્થ પણ કદાચ બેંગ્લોર જવા નીકળી ચૂક્યો હતો. મનસ્વીના દિવસો ખૂબ અસમંજસમાં વીતવા લાગ્યા. પોતે હોટેલથી નીકળીને બહુ મોટી ભૂલ કરી હોય તેવું તેને લાગ્યું. હજી સુધી તેણે મિતાલીને ફોન નહોતો કર્યો કે ના તો મિતાલીનો તેના પર ફોન આવેલો. દરેક પળે મનસ્વી જાણે ડિપ્રેશનમાં ધકેલાઈ જતી હતી. પોતાની જાતને મિતાલી સામે ખુલ્લી કિતાબની જેમ રાખી હતી. દરેક સંજોગો કે સ્થિતિમાં પોતે શું કરશે, કેવી રીતે વર્તશે તેનો અંદાજ મિતાલી આસાનીથી લગાવી શકે તે હદે તેની સામે મનસ્વી ખુલ્લી હતી. પોતાના મનમાં ઉદ્રવેલા કેટલાય સવાલો તેની આંખ સામે તરવરવા લાગ્યા હતા. હવે કશું જ જાણવા જેવું બાકી નહોતું, છતાં પોતાની સગી આંખે જોયેલા દ્રશ્યને માનવા તેનું દિલ તૈયાર નહોતું. આખરે એવો તે કેવો ડંખ મિતાલીએ એને માર્યો. ઘણી હિંમત ભેગી કર્યા પછી પોતાની જાતને એ જાણે માંડ ખેંચતી હોય તે રીતે તે મિતાલી સામે ગઈ. મનસ્વીની સૂજેલી આંખ નીચેના કાળા કણકુંડાળા ઉતરી ગયેલા ગાલ જાણે તેની વિખરાયેલી હાલતની ચાડી ખાતા હતા, જે મિતાલી જોતા વેત સમજી ગયેલી, પણ જાણે બધું જ નજરઅંદાજ કરતી હોય. મનસ્વીની હાલત પર તેણે હસી નાખ્યું અને તે બોલે એ પહેલાં જ કહ્યું, આ લે મનસ્વી, તારો લેટર, જે હવે કંઈ જ કામનો નથી. તે સંસ્કાર હાઈસ્કૂલમાં આવીને મારી શાન, મારું ઘમંડ મારી પાસેથી છીનવી લીધું. સંસ્કાર મંદિરના ઇતિહાસમાં ભલે તારું સ્થાન કાયમી રહે, પણ હું જ્યાં છું ત્યાં કદાચ તું ક્યારે નહીં પહોંચી શકે.
ખૂબ જ થોડા વર્ષમાં આ શહેર, આ રાજ્યના નામી બિઝનેસમેનની પુત્રવધુ તરીકે હું કાયમ રાજ કરીશ. તારા કરતાં મારી શાન અનેક ગણી અને આજીવન ઊંચી રહેશે. હું ક્યારે મારી જાતને પાછળ નથી જોઈ શકતી. હું અવ્વલ રહેતી હતી અને હવે કાયમ અવ્વલ જ રહીશ. તે સંસ્કારમાં આવીને ભલે મારું સ્થાન અને મારો ક્રમ છીનવી લીધો, પણ સિદ્ધાર્થ, એ તો હું ક્યારેય ના થવા દેત. તેને જોતાં મને પણ એ ગમવા લાગેલો, પણ જ્યારે તે મને જણાવ્યું તારી લાગણી વિશે, ત્યારે જ મેં નક્કી કરેલું કે આમાં તો તું બિલકુલ ના હોવી જોઈએ. મારી દરેક વસ્તુ પર મનસ્વી શાહનું નામ બિલકુલ નહીં ચલાવી લઉં. એ નામ સંસ્કાર હાઈસ્કૂલ સુધી સીમિત રહેશે. આવતા સમયમાં હું વર્ષો સુધી ન્યૂઝપેપરની સુર્ખી બનીને છપાયા કરીશ અને તે દરેક વખતે મારી શાન, વગ અને ઇજ્જતના પડછાયા તારી પર પડ્યા કરશે. મનસ્વી, હેવ એ હેપી લાઈફ અહેડ. મનસ્વીની હાલત વધારે પડતી દયનીય બની ગયેલી. કયો આઘાત વધારે અસહ્ય હતો તે જ પોતે નહોતી સમજી શકતી. મિતાલીના ચહેરા પાછળનો ચહેરો કે પછી સિદ્ધાર્થને હંમેશા માટે ગુમાવ્યાનું દુઃખ. પોતે થોડાક જ મહિનાઓમાં વડોદરા છોડીને કાયમ માટે અમદાવાદ આવી ગઈ. તે દિવસ પછી પોતે પહેલાંની જેમ ક્યારે પણ રેન્કર નહોતી બની શકી. આ બનાવને પૂરા 5 વર્ષ વીતી ગયા હતા, પરંતુ હજુ સુધી જૂના જખમ સુકાયા નહોતા. સમયાંતરે છાપા, મેગઝીન અને સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થની પ્રેમિકાના ફોટા ઘણીવાર તેની સામે આવ્યા. દરેક વખતે એ ચહેરો, એ હાસ્ય અને એ હાસ્ય પાછળનું તેનું છળ તેને તીરની જેમ વાગ્યા કરતું. આજે મિતાલી કાયમ માટે સિદ્ધાર્થની થઈ ગઈ હતી, જેના માટે પોતે આજે પણ પાગલ છે. એ વ્યક્તિને દરેક શ્વાસ પર મિતાલીએ પોતાનું નામ હંમેશને માટે લખી નાખ્યું. કેટલાય કલાકો સુધી તેણે સિદ્ધાર્થ મિતાલીના લગ્નની એ તસવીર જોઈ રાખી. હજી તો આવી ઘણી બધી ક્ષણો આવવાની હતી. ભવિષ્યમાં પણ સોશિયલ મીડિયા, છાપાઓ, સામયિકો અને બીજી ઘણી બધી જગ્યાએ સિદ્ધાર્થ અને મિતાલીના ફોટા આવશે અને એ દરેક ક્ષણ અસહ્ય પીડા લઈને આવશે, જે પોતાના અધૂરા અને ક્ષત વિક્ષત થઈ ગયેલા સપનાઓની ચાળી ખાશે. મિતાલીના ચહેરા પાછળના ચહેરાએ મનસ્વીને એ હદે બદલી નાખી કે કદાચ હવે તે કોઈ જ ચહેરા પર ભરોસો નહીં મૂકી શકે. મિતાલી ત્રિવેદી જે ઝડપથી ઉભરતું નામ બની રહી હતી, તેટલી જ ઝડપથી મનસ્વી શાહ ભૂલાઈ જતી હતી. ખબર નહોતી કે તેનું ભવિષ્ય શું લઈને આવશે, પણ એ વાત ચોક્કસ હતી કે તેમાં આવી અસંખ્ય દર્દભરી ક્ષણો હશે. ફરીથી સિદ્ધાર્થના ફોટા પર આંગળીઓ ફેરવી મનસ્વી ચોધાર આંસુએ રડી પડી અને ફરી એક ગમગીન સાંજ પસાર થઈ ગઈ.